ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતના અલથાણ વિસ્તારમાં જીમના ફિટનેસ ટ્રેનર પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે। અજાણ્યા શખ્સોએ ફિટનેસ ટ્રેનર સાથે કરેલી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। મારામારીની આ ઘટનામાં એક તબક્કે તો ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અજાણ્યા શખ્સો અન્યને ફટકારવા આવ્યા હતા અને જીમ ફિટનેસ ટ્રેનર ઝપટે આવી ગયાની ચર્ચા શરૂ થઈ છે। ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો 5 થી 6 લોકો આવ્યા અને જીમ ટ્રેનરને ઢોરમાર માર્યો એવી ચર્ચા અત્યારે ચાલી રહી છે કે તેઓ મારવા કોઈ અન્ય વ્યક્તિને આવ્યા અને જીમ ટ્રેનર ઝપટે ચડી જતા તેમની ધોલાઈ કરી નાખી। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, સીસીટીવી ફૂટેજમાં 5 થી 6 શખ્સો દેખાઈ રહ્યા છે, તેમની ઓળખ થઈ છે? આ મામલે કોઈ ફરિયાદ થઈ છે? જી બિલકુલ, સીસીટીવીના આધારે અત્યારે ખટોદરા પોલીસે તેણે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, પરંતુ અંગત અદાવતમાં સમગ્ર મામલો છે એ બનવા પામ્યો હોવાનું સામે આવ્યું છે। પરંતુ જે વ્યક્તિને તેઓ અત્યારે હાલ મારવા આવ્યા હતા તેને સ્થળે અન્ય વ્યક્તિની માર મારીને તેઓ પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। અલથાણ વિસ્તારની ઘટના છે, જેમાં જીમમાં ફિટનેસ ટ્રેનર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। અજાણ્યા શખ્સોએ ફિલ્મી ડબે મારામારી કરી હતી, ત્યારે સમગ્ર દ્રશ્યો છે એ સીસીટીવીમાં કેદ થયા હતા। અજાણ્યા શખ્સો અન્યને મારવા આવ્યા હતા, જ્યારે જીમ ટ્રેનર ઝપટે ચડી ગયો હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ખટોદરા પોલીસે તમામ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને અજાણ્યા શખ્સોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે। તો 5 થી 6 શખ્સો આવ્યા અને અત્યારે આ મામલે હવે પોલીસ તપાસ ચલાવી રહી છે। તેમનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। તો હાલ આ મામલે પોલીસ હવે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ કરી રહી છે અને આ તમામ શખ્સો કોણ છે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આખરે કયા કારણોસર આ ટોળું મારવા માટે આવ્યું હતું લોકોને તે પણ અત્યારે તપાસ ચાલી રહી છે।